નવસારી મહાનગરપાલિકામાં 13 પદો માટે 60 અધિકારી કર્મચારીઓની ભરતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ. નવસારી મહાનગરપાલિકામાં કુલ 13 પદ માટે 60 જેટલા અધિકારી કર્મચારીઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ ઉમેદવારો હાજર રહ્યા હતા. 2 દિવસમાં મેરિટ મુજબ પસંદગી કરી ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે. રિપોર્ટ બાય સુનિલ બરોડિયા. હિમાંગી કુમારી પ્રવીણભાઈ પટેલ. હું સુરતથી આવી છું. સારું લાગે છે બિકોઝ આજની કોમ્પિટિશનમાં આવી તક મળવી બહુ અઘરી છે અને આ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન અમને આવી તક આપી છે અને એનાથી અમે ખૂબ ખુશ છીએ. હા, હોવી જોઈએ બિકોઝ બહુ વધારે પડતી બેરોજગારી છે આજકાલ. આટલા ભણેલા ગણેલા લોકો ઘરે બેસેલા છે, એવું સારું ના કહેવાય. તો વિકાસ કેવી રીતે થશે? તો વિકાસ થાય છે એવું જોઈને સારું લાગે છે અમને. જીવન વાફી દોડી ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો છે કે આપણે નવસારી જે છે ને મહાનગરપાલિકા બની ગયેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવાર બહુ બધા ઘણા આવેલા છે. મેં જે ફિલ્ડમાં જે આપતો છે એમાં જીઆઈ એક્સપર્ટમાં 5000 ફોર્મ ભરાયેલા છે અને જગ્યા માત્ર ખાલી એક જ છે. તો બહુ ટફ છે. મારા ખ્યાલથી તો જગ્યા વધારે રાખવા જોઈતી હતી, કેમ કે એટલા બધા બેરોજગાર છે. તમે જોઈ શકો છો 5000ના ફોર્મ ભરાયેલા છે ખાલી મારા જ ફિલ્ડમાં જીઆઈ એક્સપર્ટમાં. તો મારા ખ્યાલથી તો બહુ ટફ છે. મહાનગરપાલિકા એટલું જોવા જોતું હતું કે થોડું કોમ્પિટિશન બહુ છે અહીંયા, મને એટલું ખબર પડતી છે. મારું નામ યાચના તલેકર છે. હું વલસાડ રહેવાસી છું. અમે અહીં નવસારી મહાનગરપાલિકામાં સિવિલ એન્જિનિયરની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપવા માટે અહીં આવ્યા છીએ. હમણાં અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે અને ત્યારબાદ અમારી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને હું હમણાં પ્રેગ્નન્ટ લેડી છું, તો પણ મારા ડ્રીમ માટે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવી છું. હા, એ બેરોજગારીના હિસાબે બધાને જોબની જરૂર પડે છે, એટલે બેઠકો ઓછી છે પણ વિદ્યાર્થીઓ વધારે છે અને એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બેઠકો વધારવી જોઈએ તો બધાને લાભ મળે એનો. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજરોજ 11 માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આજે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે, રિટાયર્ડ આર્મીમેન છે, જીઆઈએસ એક્સપર્ટ છે, સર્વેયર, કેડ ઓપરેટર, સિવિલ ડ્રાફ્ટમેન, પીઆરઓ અને મ્યુનિસિપલ એન્જિનિયર, સિટી એન્જિનિયરની સાથે સાથે જે સિવિલ એન્જિનિયરો છે એમની ભરતી માટેના ઇન્ટરવ્યૂ આજરોજ આયોજન કરવામાં આવેલા છે. અને આવનારા સમયની અંદર મેરિટ અને જે એક્સપિરિયન્સ છે એને ધ્યાનમાં રાખીને જે યોગ્યતા ધરાવતા કેન્ડિડેટનું પસંદગી કરવામાં આવશે અને જેનાથી આવનારા સમયની અંદર એનએમસી દ્વારા જે કંઈ બેઝિક સર્વિસીસ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે, વિકાસના કામો જે ચાલી રહ્યા છે એની અંદર ખૂબ જ ઝડપ આવશે અને ખૂબ સારી રીતે સેવાઓ પૂરી પાડી શકાશે. આશરે કેટલા લોકો આજે બોલાવવામાં આવ્યા છે? આજે અને આવતીકાલે એટલે તારીખ 20 ફરવરી અને 21 ફરવરીના રોજે લગભગ 700 થી 750 જેટલા કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા છે અને તબક્કા વાઇઝ સુવ્યવસ્થિત રીતે ઇન્ટરવ્યૂ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવેલી છે. મહાનગરપાલિકા દ્વારા રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે બેરોજગારો માટે એક સારી તક છે, શું ના, જે ચોક્કસ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ છે, જે બેરોજગાર યુવાનો છે, યુવતીઓ છે, એમને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને જેનાથી બેરોજગાર યુવાનોને પણ સારી તક મળશે અને સાથે સાથે મહાનગરપાલિકાના જે કામો છે, વિકાસના કામો છે અને પબ્લિક ઇન્ટરેસ્ટમાં જે સેવાકીય કામગીરી કરવાની હોય છે એ કામગીરીની અંદર પણ વધારાનો મેન પાવર ઉમેરાતા ચોક્કસ પોઝિટિવ ઇફેક્ટ આવશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.